મિત્રો ફાઇનલી પૂછી ગયા રાણાવાવ તૈયાર થઈ ગયા કંઈક આવી સ્ટાઇલમાં, ઢોર જેવી સ્ટાઇલમાં. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો ફરીથી મારા ભંગાર જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? બધાને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. મિત્રો વાગી 9:30 અને જવું છે જામજોધપુર, અને જામજોધપુરથી જવાનું છે અમરદર લગ્નમાં. અને હા, કાલના તમારા ભાઈને એવા પગ દુખે એની વાત પૂછોમાં તમે, કંઈ વાંધો નહીં. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આવી ગયો જામજોધપુર, અને તમારા ભાઈનો પગ એવો દુખે ને એની વાત પૂછોમાં. રેલવેના પાટા ઉપર હાલ્યો જાય છે. અને હવે તમે બધા પૂછતા હશો તો રાણાવાવ શું કરવા જાઉં છું? મિત્રો હું જાઉં છું અમરદર લગ્નમાં. અને હા, મામાનું ઘરે ત્યાં જ છે અમરદર. અને તમે ગમે ત્યાં જાઓ, મામાના ઘરની ખુશી તો કંઈક અલગ જ હોય. એની તો વાત જ પૂછોમાં તમે, એટલે ઓળખશો કે એની વાત પૂછોમાં તમે. તો ચલો કન્ટિન્યુ. અને હા મિત્રો, હવે ટ્રેન આવવાની રાહમાં છું, અને ટ્રેન હવે આવવી જોઈએ. માંડ પૂગ્યો તમારો ભાઈ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આવી ગયો રેલવે સ્ટેશન, બસ હવે ટ્રેનની રાહ છે. મિત્રો ફાઇનલી ટ્રેન આવે, વાગી જાય છે 10:45. મિત્રો ફાઇનલી ચડી ગયો ટ્રેનમાં. મિત્રો ફાઇનલી પૂછી ગયા રાણાવાવ. મામાના છોકરાને ફોન કર્યો છે, તેરો આવે છે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી મામાનો છોકરો આવ્યો. અરે ઓ રાજા, કેમ છે ભાઈ? મજામાં? મામાનો છોકરો આવી ગયા સમયની. તમને ખબર ને, તમારો ભાઈ ખાવામાં ખાવામાં બહાર ના ખાઈ લો બરોબર. મિત્રો પાછો લોક ચાલુ કરે 3:30 વાગે રોંઢે. અને આ આપણો બીજો મામાનો છોકરો છે. કેમ છે ભાઈ? મજામાં? મજામાં. તો ચલો કન્ટિન્યુ. લોક ચાલુ કરે 6 વાગે, અને તૈયાર થઈ ગયા કંઈક આવી સ્ટાઇલમાં, ઢોર જેવી સ્ટાઇલમાં. કા ભાઈ બન રેડી? આમાં બાકા ચીકી જ બોલાવવાનો હોય. સાહિલ જ બાકા ચીકી બોલાવતો છે. સાહિલા આમાં જઈ કમર હમું જોવું. હે છોકરા હરમાં છો? હરમાં ના હોય, હરમ કીને હોય ખબર ન. ચાલો આજ માટે એટલું. બાકી બધું બીજા બ્લોગ કે નહીં ભાઈ? કાલ આવજો. કાલ નથી આવું ભાઈ, કાલ તો કોણ ક્યાં છે કાં તો હા બધાને જય દ્વારકાધીશ.